गुजरात विधानसभा के नायब मुख्य दंडक विजयभाई पटेल की अगुवाई में नर्मदा में वन महोत्सव मनाया गया। नर्मदा के राजपीपला के सरदार टाउन हॉल पर वन महोत्सव का कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल एक पेड़ मां के नाम अभियान के तहत नर्मदा जिला में 75वां वन महोत्सव का जिला कक्षा का कार्यक्रम आयोजित करवाया गया था। डांग के विधायक और गुजरात विधानसभा के नायब मुख्य दंडक विजयभाई पटेल इस दौरान विशेष तौर पर मौजूद रहे थे। कार्यक्रम की शुरुआत में सरदार टाउन हॉल के परिसर में वृक्षारोपण भी किया गया था। इस दौरान छोटा उदेपुर के सांसद जशुभाई राठवा, भरूच के सांसद मनसुखभाई वसावा और अन्य कई अग्रणियों की मौजूदगी भी दर्ज की गई थी। आज 75मो वन महोत्सव राजपीपळा खाते जिला लेवलનો કાર્યક્રમની ઉજવણીના કાર્યક્રમમાં અમારા આદિવાસી સમાજના મસીહા એવા સાંસદ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ તેમજ છોટાઉદેપુરના પણ માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ અને અમારા નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન અને સૌ પદાધિકારીઓ અધિકારીઓ બધા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજના મહોત્સવ નિમિત્તે અમે પણ લોકોને એક આહ્વાન કર્યું છે કે જે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે એક પેડ માં કે નામ એના માટે જે રાજ્યની અંદર 17 કરોડ જેટલા વૃક્ષોનો વાવેતર કરવાનું છે, વૃક્ષારોપણ કરવાનું છે, એના માટે પણ એમને બધાને અમે વિનંતી કરી છે અને અહીંયા ઘણી બધી એનજીઓના મારફતે પણ ખૂબ સારી કામગીરી પણ કરવામાં આવી છે। ત્યારે ખરેખર અમને પણ આનંદ થાય છે કે લોકોની ભાગીદારી, સંસ્થાની ભાગીદારી અને વન વિભાગ દ્વારા પણ આ વનોત્સવની અંદર ખૂબ સારી રીતે બધાએ ભાગ લીધો। બધાને खूब आभार मानूं छूं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।